તો રાજ્યના કામમાં પણ કામ લાગે નહીં. અને એટલા માટે ખેતાભાઈની કમાણી એ અનિતિની કમાણી હતી. એટલે એમાંનો એક પણ પૈસો રાજ્યના કામમાં કે સુંદરતાના કામમાં લાગ્યો નહીં. અને બારોબાર ક્યાં જતો રહ્યો? રાજ્યની તિજોરીમાં જપ્ત થઈ ગયો. ઈહા નવતનપુરી મિને અહીંયા નવતનપુરીમાં રહે બરસ દોયા 2 વર્ષ પાછા રહેશે. 1703 માં અરબસ્તાન ગયા, ત્યાંથી પાછા 1708 માં આવ્યા. હવે આ વચ્ચે એક ઘટના બની જાય છે કે વાલભાઈ છે એ દેવચંદ્રજીને કહે છે કે મારા ભાઈ ત્યાં હતા સીતાભાઈ, એટલે મને શંકા છે કે એમનું મૃત્યુ થવામાં પણ મહારાજનો હાથ હશે અને મહારાજના દિલમાં ખોટ આવી ગઈ હશે. એટલે એમણે એમનું મૃત્યુ પણ કરાવી દીધું અને પેલો માલ સામાન પણ એ ઝડપ કરી ગયા છે. કારણ કે પેલા બે જ ભાઈ ગયા ને વિહારીજી અને શ્યામજી, એમણે આવીને આ બધી વાતો કરી. દેવચંદ્રજી આ વાત માને નહીં, કારણ કે એમને તો વિશ્વાસ હતો. ગાંધીભાઈએ પણ આ વાત ના માની, પણ વાલભાઈએ કાચા કાનના આ વાત એમણે માની લીધી અને એમણે ફરિયાદ પણ કરી દીધી. સામાન બધો ગયો રાજ્યમાં, કોઈ કામ લાગ્યો નહીં. પણ એમણે દેવચંદ્રજીને કીધું કે હવે મહારાજ પણ ત્યાંથી પાછા આવવાના છે અને મહારાજ આવીને તમને પ્રણામ કરશે. તો વાલભાઈએ દેવચંદ્રજીને સોગંદ આપ્યો કે એ મારા ભાઈનો હત્યારો છે, મારા ભાઈનું બધું ધન એણે હડપ કરી લીધું છે, એટલે એ તમને એને પ્રણામ કરે તો તમારે એમના પ્રણામ સ્વીકારવાના નહીં. જો તમે પ્રણામ સ્વીકારશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે, કારણ કે હું જઈને કૂવામાં પડીને આત્મહત્યા કરી દઈશ તો તમને સ્ત્રી હત્યા લાગશે. એટલે તમે મહેરાજ ઠાકોરના પ્રણામ સ્વીકારશો નહીં. અને સુંદર સાહેબજી, સૌથી મોટામાં મોટું દુઃખ જો અપમાન હોય તો એ છે કે તમે કોઈને પ્રણામ કરો અને સામે તમને પ્રણામ ના કરે. સુંદર સાહેબજી, કોઈ પણ હોય, ભલે દુશ્મન હોય, ગમે તે હોય, પ્રણામ કરે તો તમારે સામે એમને પ્રણામ તો નમીને પ્રણામ કરવા, નીચે નમીને પ્રણામ. પ્રણામ કે તો પ્રણામ બોલવા જ. અહીંયા વાલભાઈ એમને બાંધી દેશે દેવચંદ્રજી કે તમારે એમનો પ્રણામ સ્વીકાર કરવા નહીં. મહેરા ઠાકુર આવે છે, આવીને સીધા દેવચંદ્રજી પાસે જાય છે અને પ્રણામ કરે છે. ત્યારે દેવચંદ્રજી શું કરે છે? આગળ પડદો કરી દે છે, રૂમાલનો. એનો પ્રણામ સ્વીકારતા નથી. અને એ પ્રણામ ના સ્વીકાર્યા એટલે મહારાજ નદીમાં માઠું લાગી જશે કે આ સતગુરુ, અમારા ધણી કે જેમની અંદર રાજ્યમાં બિરાજમાન છે, એમને મારા પ્રણામ સ્વીકાર ના કરે. ખોટું લાગી જાય છે, તરત જ પાછા જાય છે ક્યાં? પોતાને ઘેર. તો એ વખતે કોણ છે? તે સાવલિયા ઠાકુર અને એમની પત્ની એમની પાસે રહેશે. અને ત્યાં શું થાય છે કે કામકાજ કરે પણ ચિત્ત લાગતું નથી. નવતનપુરી નગરીની અંદર જ દેવચંદ્રજી પણ રહેશે, મહેરાજ ઠાકુર પોતાને ઘેર રહે છે. 2 વર્ષ કહે ને 2 વર્ષ 2 વર્ષ સુધી ત્યાં રહે છે, પણ 2 વર્ષમાં એક પણ વાર પછી દેવચંદ્રજીને મળવા જતા કે દેવચંદ્રજી પણ એમને બોલાવતા, કારણ કે વચને બંધાયા છે. વાલભાઈ એમને ખટરુતી કિતાબ તમે વાંચો છો, આ બીતક જે વાંચી છે ને, આપણે બીતકનું વર્ણન કરીશું, પછી વાણી લઈશું ને તો વાણીના બધા ભેદ ફટાફટ ખુલી જશે. ડાયરેક્ટ વાણી લઈએ તો સમજણ નથી પડતી. વાણીમાં ખટરુતીમાં કહ્યું છે કે તમે પડદા પાછા કીધા પછી વળી આવી તે આ ઋતુ વસંત, તે સમયે તમ સાથે રમવાની લાગી છે ખરી મને ખંત. હે દેવચંદ્રજી, હું આવ્યો, તમને પ્રણામ કર્યા, પણ તમે મારા પ્રણામ સ્વીકાર્યા નહીં. પણ મારા દિલમાં હું દાજ લઈને જઉં છું. આ વસંત ઋતુ આવી છે અને એમાં તો મારો ને તમારો મિલાપ થવો જોઈએ. હું તમને પ્રણામ કરું, તમને પગે લાગું, તમારી ચર્ચા સાંભળું, પણ તમે મારી વાત સાંભળતા નથી. મને તમારે મળવાની ખૂબ ખંત લાગી છે. મળવું છે પણ બંધાવ્યું છું વચન. તમે પ્રણામ સ્વીકારતા નથી તો તમને મળવા આવી શકતો આની અંદર આવશે. ના એ બોલાવે ના એ દેવચંદ્રજી એમને બોલાવતા નથી, મહેરાજ ઠાકુર જાતે જતા નથી. અને આમ ને આમ 2 વર્ષ પસાર થઈ જાય છે. એક દિવસ કોઈ કામના માટે એમના ભાભીને કંઈ કહે છે, ત્યારે એમના ભાભી એમને મેણું મારે છે. કોના રોટલા ખાવ છો?
કઈ કામકાજ તો તમે કરતા નથી, કોઈ ધંધો રોજગાર કરતા નથી, અને બેઠા બેઠા ખાટલા તોડો છો, રોટલા ખાવ છો. એ રોટલા કોના ખાવ છો ખબર છે? આ તમારા મોટા ભાઈ સામલિયા ઠાકોર જે કમાય છે ને એમના તમે રોટલા ખાવ છો. આ એ તમારા ભાઈ કમાય છે કે જેમને તમે નાના હતા ને ત્યારે ગોવર્ધન ઠાકોર અને તમે બંને એમને મારવા દોડ્યા. યાદ છે ને સુંદરજી કે જ્યારે ચર્ચા સાંભળીને આવે છે ત્યારે એમના ભાઈ સામલિયા ઠાકોર નાતા હોય છે તો કે તમે કામકાજથી અકાજ બની ગયા છો, તમને કે ખબર પડતી નથી. તમને ને તમારા ગુરુને, તમારા દેવચંદ્રજીને અને ગાંગીભાઈને આ શહેરમાંથી ગમે બહાર ભગાડી દે ત્યારે બંને ભાઈ મારવા દોડે છે ને તો એ વાત યાદ કરે છે એમના ભાભી કે જે ભાઈને તમે મારવા દોડ્યા હતા ને એમના રોટલા તમે અત્યારે ખાવ છો. તો દિલ મેરા ઠાકોરના દિલમાં લાગી આવે છે. હવે મારે એક ક્ષણ પણ અહીંયા રોકાવું નથી. એ જ વખતે ત્યાં જામનગરને છોડી દે છે અને ત્યાંથી ક્યાં જાય છે? ધ્રોળ. કયું ધ્રોળ યાદ આવે છે? ધ્રોળની કોઈ વાત આવે છે બીજકની? આપલા કુવાન પાસે કલાજીવા. બે જે મહુવા. સિપાહીઓ ગયા હતા ને તો એક સિપાહીએ દેવો દેખાડી ગોળ ગોળ ફરે ચક્કર માર્યો ચૂકવાની આજુબાજુ, અને એક જે સિપાહી હતો એ દીવાની પાછળ પાછળ ગયો એટલે 12 ગામ દૂર સુધી ધ્રોળનગરમાં પહોંચી ગયો હતો. અને ત્યાં પેલી પનિહારીને પૂછતો હતો કે આ કયું ગામ? તેમણે કહ્યું ભાઈ તે ભાન પી છે, નશો કરે છે, ખબર જ પડતી, આ તો મોવડજીનું ગામ છે, આ ધ્રોળ ગામ છે. તો એ ગામ તો ત્યાં મેરા ઠાકોર જતા રહે છે અને ત્યાં જઈને ત્યાં કોણ છે? કલાજી ઠાકોર. એ કલાજી ઠાકોરને ત્યાં એ દીવાનગીરી કરે છે. ધ્રોળના રાજા હોય છે કલાજી. એ કલાજી ઠાકોરને ત્યાં મેરા ઠાકોર દીવાનગીરીનું કામ કરે છે. 2 વર્ષ સુધી ત્યાં રહે છે. પાછા ગયે ન દેવચંદ્રજી પાસ, દેવચંદ્રજી પાસે જતા નથી. હરખ મિલને કો બડો હોયા. દિલમાં તો બહુ ઉમંગ છે દેવચંદ્રને મળવાનું, કે જવું અને સદગુરુને મળવું, ધણીજીને મળવું, પણ દેવચંદ્રજી પ્રણામ સ્વીકારતા નથી એટલે જતા નથી. ભાત ભાત બિલખે વહા. અનેક રીતે એટલે કે એમણે ખૂબ જ વિલાપ કર્યો પણ એ મળવા જતા નથી. ઘર કે બીચ મે આપ. વિલાપ કરે છે કે મારે દેવચંદ્રને મળવું છે, મને બોલાવતા નથી, પણ એ પોતે જતા નથી. નવે બુલાવે નયે જાય. એ બોલાવે નયે દેવચંદ્રજી બોલાવતા નથી અને મહારાજ જતા નથી. તો ક્યો કર હોયા મિલાપ. મિલાપ થાય બંનેનો. કોઈ એક નમે અને કહે કે ભાઈ તમે આવો તો પેલા જાય, અથવા તો એ નમીને પોતે જાય તો મળે, પણ ન એ બોલાવે ન એ જાય તો ક્યો કર મિલાપ હોય. મિલાપ કેવી રીતે થાય? દેખો જોર એ માયા કો. સુંદરભાજી જો આ માયાનું જોર છે કે મહારાજના તનની અંદર પરમધામની ઇન્દ્રાવતીની આગમ છે અને દેવચંદ્રજીના તનમાં તો પોતે રાજજી અને શ્યામાજી યુગલ સ્વરૂપે બિરાજમાન છે. પણ આ માયા એવી છે ને કે માયા એ બંનેને બંધનમાં જતા છે. એ બોલાવતા નથી, પેલા જતા નથી ને મિલાપ થતો નથી. દિખાવે ધની ધામ. માયા કોણ બતાવે છે? ધામના દિખાવે ધની ધામ. ધામના ધણી જે મૂળ સ્વરૂપ છે પરમાત્મા અક્ષરાધીન એ આ માયા બતાવે છે. કારણ કે અહીંયા આવીને તન કયું ધારણ કર્યું છે? માયાનું. શરીર કયું છે? માયાનું છે. તો માયા જોર કરે છે હલકી આકો જિંદગીનો. સાચી આ માયાને તમે ક્યારે હલકી ગણશો નહીં, કારણ કે આ માયા તમારી ઉપર પણ બેસી શકે છે અને તમને પણ તમારા પ્રિયતમ, તમારા વહાલાથી પણ દૂર કરાવી શકે છે. એટલે કે છે કે આ માયાને તમે હલકી ગણશો નહીં. માયાનું ખૂબ જોર છે. સુંદરતાજી વાણીમાં પહેલું જ ગ્રંથ છે રાસ, અને રાસ ગ્રંથનું પહેલું જ પ્રકરણ એની અંદર કહ્યું છે કે એ માયા છે અતિ બળવંતી. પણ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? મુનિ છે મૂળ ધની થકી. મુનિજનને મનાવ્યા હાર શિવ બ્રહ્માદિક નવલહે પાર. તે કેટલાય મુનિઓને એને હરાવી દીધા છે અને શિવ અને બ્રહ્મા આદિ ઋષિઓ પણ એનો પાર પામી શક્યા નથી. એવી એ માયા છે. ખટ ઋતુ में साथ को. અને આ પ્રસંગની તમામ માહિતી છે એ મેં આગળ જેમ કહ્યું એમ
કટરુતિ નામનો જે ગ્રંથ છે એની અંદર વર્ણન કરેલું છે. કહ્યા સંભી એ ખોલ આ બધી જ બાબતો ખોલીને લખેલી છે. શિખાપના વિધ વિધ કે અને એ કટરુતિ કિતાબની અંદર સુંદર સાતને શિખામણના ઘણી બધી વિવિધ એટલે અનેક રીતે શિખામણ આપેલી છે. સાથ વાસ્તે કહે બોલ સુંદર સાત માટે એમાં બોલ કયા છે. એક દિન ભોજાય કે એક દિવસે ભોજાય એટલે ભાભીએ વચનતાને કે જોર રાત્રે એમને મેણું માર્યું. તબ પ્રાત ઉદાસ હોય કે સવારે વહેલા ઉઠી અને ઉદાસ થઈ ગયા અને પછી ગયે ધરોલ આપ કર જોર જામનગર છોડીને ક્યાં જતા રહ્યા? રોડ જતા રહ્યા. ઈહા સેતી ફેર કે અને ત્યાં જઈને પછી ગયે કલાજી પાસ કલાજી ઠાકોરને ત્યાં ગયા. તહાં જાય રોજગાર અને કી ત્યાં જ કાંઈ કોઈ ધંધો તો કરવો પડશે એટલે ત્યાં જઈને એની પાસે રોજગારી માંગી. દિલ મે રાખી આસ દિલમાં ઈચ્છા થઈ કે કલાજી ઠાકોરને ત્યાં કોઈને કોઈ હું નોકરી કરીશ. કલાજી કે પાસ અને આમ કલાજી ઠાકોરની પાસે રહે બરસ 2 દોયા વર્ષ ત્યાં રહ્યા. યા ઉપરાંત ગુજરાત અને ત્યાર પછી ત્યાંથી ગુજરાત ગયા. 8 મહિને રહે સોયા ગુજરાત એટલે અમદાવાદ. ત્યાંથી પછી અમદાવાદ આવ્યા અને તે અમદાવાદમાં 8 મહિના રહ્યા. બતાવી દઉં છું. લો શ્રી પ્રાણનાથ પ્યારે કી ધામ કે ધની કી જય. તો સુંદર સાજી હવે કલાજી ઠાકોરને ત્યાં 2 વર્ષ રહે છે અને ત્યાંથી પછી એમના કોઈ કામકાજ માટે રાજાનું કામ હોય એના માટે એ પછી અમદાવાદ આવે છે. ત્યાં 8 મહિને રહે છે અને પછી દેવચંદ આ વખતે કેટલો સમય થઈ ગયો છે જો વિક્રમ સંવત 1703 માં અરબસ્તાન ગયા. 5 વર્ષ રહ્યા. 1708 માં પાછા જામનગર આવ્યા. જામનગરમાં 2 વર્ષ રહ્યા પણ દેવચંદ્રજીને મળવા ગયા નહીં. તો કેટલા થયા? 8 ને 2 પહેલા 3 થી 5 એટલે કેટલા 3 થી 8 એટલે 5 વર્ષ અને 2 વર્ષ અહીંયા 5 ને 2 સાત. અને ધોળમાં 2 વર્ષ રહ્યા. 7 ને 2 8 9 9 9 વર્ષનો વિયોગ થયો. અને 1703 માં ગયેલા અને પાછા કયો આવી ગયો 12 1712 નો સમય આવી ગયો અને વિક્રમ સંવત 1712 એ ધણીશ્રી દેવચંદ્રજીને હવે ઉંમર થઈ ગઈ છે અને એમને અંતર ધ્યાન કરવાનો સમય આવી ગયો છે. તો 9 વર્ષ સુધી એમનો વિયોગ રહ્યો છે અને પછી દેવચંદ્રજી એમને બોલાવવાનું કરે છે. બિહારીજીને મોકલે છે. ફરી બીજી વાર બિહારીને મોકલે છે. પછી વાલભાઈ પોતે પણ જાય છે. વાલભાઈનું પાત્ર એટલા માટે એટલું બધું છે ને સરસ રહસ્યમય એને સમજવું મુશ્કેલ છે પણ સરસ પાત્ર છે. સુંદર સાજી એ આવતીકાલે બધી વાતો આવશે કેવી રીતે વાલભાઈ બોલાવા જાય છે આવે છે અને ત્યાં જામનગરમાં આવી અને પછી દેવચંદ્રજી સાથે એક 22 દિવસ સુધી રહે છે વાતો કરે છે. કેટલા દિવસ? 22. અને એ વખતે એમની સાથે જે પરમધામની અને સુંદર સાથે જગાડવાની આત્મજાગૃતિની જે વાતો થાય છે ને એ વાતો એક પત્રમાં લખેલી છે અને એને શું કહ્યું છે? દેવચંદ્રજીને પાતી. એ દેવચંદ્રજી પાતી સર્જી અને એ ખૂબ જ એનું મહત્વ છે. તો આપણે એ વિશેની વિગતવાર વાતો આવતીકાલે કરીશું. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय। कलाजी के पास कलाजी के पास रहे बरस दोया रहे बरस दोया या उपरांत गुजरात 8 महीने रहे सोया 8 महीने रहे सोया 8 महीने रहे सोया। बोलो श्री प्राणनाथ प्यारे की जय। धाम के धनी की जय सद्गुरु महाराज की जय सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ। प्रणाम। पिया जी तुम हो कैसी कीजियो में अर्ज
करूं मेरे पीर जी मधुसी तुम जिन करो मेरा तलप तलप जाए जीव जी जीवरा तो जीवे नहीं क्यों मीठे दिल की प्यास जी तुम बिना में किंचो कहूँ पिया तुम हो मेरी आस जी आज वीरानी तो करूँ पिया जो कोई दूसरा हो जी वाला जी समरथ बिना ले न जाए रोए रोए जी बंदी जो मैं होती पिया सो क्यों देखूं के कारजी जब तुम आपदी खाओगे तब देखूंगी नैनन तरजी ये पुकार पिया जी मेरी सुन के अब दिल करो तुम जी नहीं पर खबर जो लीजियो में आय करो नहीं में तो करूँ पिया निकली अंतराय जी तो आड़े अंतराय टाल के दुला लीजिए कंठ लगाए कंठ लगाए कांठ सो पिया कीजे हाथ विलास जी वारण जाय श्री इंद्रावती पिया राखो चरणों के पास जी दुल्हा में दुल्हनी पिया और न जानू बात जी इस कसो से करो पिया सब अंगो साथ साथ जी सुताता दाम दड़ी में कहाँ करो बात जी श्री ममती उगल स्वरूप बलवारी अंगना बलि बलि जात जी पिया जी तुम हो तैसी कीजियो में अर्ज करूं मेरे पीर जी बोलो श्री प्राणनाथ प्यारे की जय आपके धनी की जय गुरु महाराज की जय सर्व सुंदर